માંગરોળ ડોક્ટર એસોસિએશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ. સમાજને ડ્રગ્સ અને નશીલા પદાર્થોથી દૂર રહેવા જણાવતા જિલ્લા પોલીસ અધિકારી. માંગરોળ ડોક્ટર એસોસિએશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ. સીનો ટુ ડ્રગ્સ ટુ ડ્રોઈંગ કોમ્પિટિશન, જેમાં મુરલીધરવાડી ખાતે શહેરના 850 કરતાં વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હર્ષદ મેસા ઉપસ્થિત રહ્યા હતા. આ હરીફાઈનો મુખ્ય હેતુ શહેરમાં નશા પ્રત્યે લોક જાગૃત બને અને નાના બાળકોથી લઈ વાલીઓ સુધી ડ્રગ્સ અને નશીલા પદાર્થ પ્રત્યે સજાગ રહી સમાજને ડ્રગ્સથી દૂર રાખી તંદુરસ્ત સમાજ બને તે માટે જનજાગૃતિ કેળવવા પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લાભરના ડોક્ટર અને માંગરોળ શહેરના તમામ ડોક્ટરો અને હોસ્પિટલનો સ્ટાફ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતા યુવાનોએ હાજરી આપી હતી. આ સુંદર કાર્યક્રમ બદલ એસપી જૂનાગઢે માંગરોળ ડોક્ટર એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. નાના બાળકોને કલર પેન ભેટ આપી હતી. વિવિધ સ્પર્ધામાં નિર્ણાયક રહેલ શિક્ષકોને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું. તમામ મહેમાનોનો આભાર ડોક્ટર એસોસિએશન વતી ડોક્ટર ઇરફાન ગુજરાતીએ માની કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો. જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ.